વાગી ગયા છે સાંજના 6:15 તો નવરા છીએ આજે તો કંઈક નવું બનાવીએ તો થયું કે આજે તો ફરસી પૂરી બનાવું તો ચાલો તમારી સાથે શેર કરું કે હું કઈ રીતના બનાવું છું। તો આપણે ફરસી પૂરી માટે મેંદાનો લોટ ચારી અને લઈ લીધો છે। સાથે નાખીશું આપણે આ બધી વસ્તુ તો તેમાં છે સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ નાખીશું, થોડોક અજમો, આ છે કાળા મરીનો પાવડર અને આ છે કાળા તલ, તેથી તેનો લુક બહુ સરસ આવશે। મોવણ માટે આપણે ઘી લઈ લઈશું અને લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી। તો આપણે આ બધી વસ્તુ અંદર ઉમેરી દઈશું અને પછી જરૂરિયાત મુજબ આપણે મોવણ દઈ દઈશું। મીડિયમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી દઈશું। તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે મીડિયમ કઠણ એવો, જો દેખાય છે ને કેવું સરસ। આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ રાખી દઈશું, પછી આપણે આની પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો 15 મિનિટ પછી આપણો લોટ એકદમ સેટ થઈ અને તૈયાર છે। આપણે એક નાનું એવું ગુંડું કરી લઈશું અને આપણે વણવા માટે આવી ખમણી તમારા ત્યાં ઘરમાં હોય તેની જ મદદથી આપણે વણીશું, તેથી આમાં કોઈ ચીરા પાડવાની કે કાપા પાડવાની કોઈ જરૂર નથી। આપણે આ રીતના વણી લઈશું। બધી વણાઈ ગઈ છે અને આ બાજુ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો હવે બસ તેલ આવે એટલે આપણે તળવાનું સ્ટાર્ટ કરીશું। તો ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે અને એકદમ ધીમા ગેસે તળવાની છે, તો અંદરથી એકદમ સરસ મજાની ચડી જશે અને આપણે આને ગોલ્ડન બ્રાઉન ફૂલાતી ન થાય ત્યાં સુધી તળીશું। તમે પણ આવી રીતના તમારા ઘરમાં ખમણી હોય તો ખમણીની મદદથી જ બનાવજો, તો એકલા હાથે પણ તમે કેટલી બધી પૂરી બનાવી શકશો અને એકદમ સરસ બનશે અને જલ્દી પણ બની જાય છે। તો તૈયાર છે આપણી પૂરી તળાઈ અને બધી તો બની છે ને એકદમ ખસ્તા એવી ફરસી પૂરી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી। આ પૂરીને ચા જોડે પણ ખાઈ શકાય અને આની ચાટ પૂરી પણ બહુ સરસ બને। તો આ વગરના વિડીયોમાં હું તમને ચાટ પૂરી કેવી રીતના બનાવે